વખતે આદિવાસી મિત્રોને નમ્ર વિનંતી, બે હાથ તાલીઓ ફાટી જાય એવી વિશિષ્ટ તાલીઓ પાડો. શું માગે બોલો? સુંદર કામથી અર્પણ કરી રહ્યા છે. આપા તીર ચલાવે છે, જાય ખેત. તમે સમજી દો, તમારા મોડા તમે સમજી દો. અરે સમજ્યા કે નહીં? ચૂંટણી આવેલી છે, હમણાં ધનદાનનો કાર્યક્રમ ચાલે છે ને. ધનદાન 500 કરોડનો જાહેરમાં ધન સંગ્રહ, જાહેરની અંદર એનો ટાર્ગેટ નક્કી કર્યો છે 500 કરોડ રૂપિયા. કહેવાય કે કાર્યકરો પૈસા ઉઘરાવે, કાર્યકરો તો થોડાક ઉઘરાવે, બાકી મોકલી દીધા છે અધિકારીઓને કોટા બાંટી. તું આટલા લાવ, તું આટલા લાવ, તું આટલા લાવ. ખંડણી પ્રજા ઉપરની ખંડણી. પેલા અગાઉ આ ખંડણી ઉઘરાવવાથી એ ખંડણી પાછી આવી, આ રાજ્યમાં પાછી આવી. બધા ઉપર ખંડણી લાવ, તું 5000, લાવ તું 10,000, કોઈ લાવ લાખ રૂપિયા. મને મળે છે લોકો. અમે ક્યાં જાય? અમારે તો કામ કરવાનું હોય. ભાઈ સાહેબ બાબા કરીને પૈસા આપે. આ બધા અધિકારીઓ ઉઘરાવે ને, એ કેટલા પૈસા પોતાની પાસે રાખી દે છે ને કેટલા પૈસા આમાં આપે છે એનો કોઈ હિસાબ હોય નહીં. 500 ની બદલીમાં 1500 કરોડ કરી નાખે, ઉઘરાવી લે તો કેમ ખબર પડે? આ એનો બાબતનો ઉલ્લેખ કરીને સભામાં 400-500 કાર્યકરો હતા અને કહેવામાં આવ્યું છાપામાં છપાયું છે. અને છાપામાં છપાયું છે એમણે કહ્યું કે ભાઈઓ, કાર્યકર્તાઓ ચૂંટણીમાં તો બહુ પૈસા વાપરી શકાશે નહીં, કારણ કે ચૂંટણી અધિકારીઓના નિયમોની અંદર રહીને ચૂંટણી ગોઠવવી પડે. પણ હજી ક્યાં ચૂંટણી છે? વાપરો પૈસા, અત્યારથી જ વાપરો. અને મત ખરીદો, લોકોને ખરીદો અત્યારથી લોકોને ખરીદવા માંડો. અને મંડો કરવા શબ્દ છે વ્યવહાર. વ્યવહાર કોને કહેવાય? અધિકારીઓ લાંચ લે ને, ટેબલ નીચેથી લેવાય, એને વ્યવહાર કહેવાય. કરવો છે ને, અધિકાર જોઈએ છે ને. અટકાવે છે કોણ? ભાઈ. એક થઈને આપણે ડિમાન્ડ નથી કરી શકતા, માગણી નથી કરી શકતા. ભાઈ અટકાવે, મારું બગડી જશે. ડર કે આગે ડર કાઢી નાખો, ભય કાઢી નાખો, તો ડર કે આગે જીત છે.